દાદાના મંદિરે આવીને એવી ઠંડક મળે ને. દાદા તમારા જોડે જે હું મારા કોમની બાધા લઈને ગયો હતો એ મારું કોમ કમ્પ્લીટ પતી ગયું સુખ શાંતિથી. એટલે હું તમારા જોડે એવા મારી બાધા પૂરી કરવા આવ્યો, છૂટી કરવા આવ્યો. તો તમે મને તમારી બાધામાંથી મુક્ત કરો અને મને સારા આશીર્વાદ આપો, જેથી હું મારા જીવનમાં આગળ વધી શકું. જય નરસિંહાવીર. હે દાદા સારું કરજો. હે નરસિંહાવીર, તમારી તો બાધા પતી ગઈ. હવે મારા બીજા દાદાની બાધા બાકી છે, સારંગપુરની. હનુમાન દાદાની બાધા બાકી છે આજે. હવે એ વિચાર એવો કે મારા ભાઈઓને વાત કરું બધી, અને આપનું નાતનું હું પ્લાનિંગ કરી દઉં. તો આજે હું રાતે નીકળીએ અને અમે શનિવાર તે કાલ સવાર પહોંચી જઈએ. તો હું પહેલાં તો સતુપાનું ઘર પહેલાં આપણે નજીક જ આવે. સતુપાને ઘેરથી કહેતો આગળ જવું અને કહી દઉં કે આજે હોજે આવી જજો તમે. આગેવાન ક્યાં જઈને આવ્યો? તમારે શું કામ? હું ગમે તે જઈને આવું. બધી પૂછપરછ જ કરવાની આગેવાનો એટલે. હકલો દોઢા સિવાય જવાબ નહીં હાલ. લે એમ પૂછું ચો જઈને આવ્યો, બીજું કોઈ તને નહીં પૂછ્યું? લે ચોય નહીં, આ દાદાના મંદિરે ગયો તો, બાધા હતી પૂરી કરવા ગયો. પણ એમ સીધું બસ ના કે મંદિરે દર્શન કરવા ગયો તો? તમે 17 સવાલ કરો એટલે પછી કીધું વાત ના શું કહીએ. ચો 17 સવાલ કર્યા, ખાલી એક પૂછ્યું ચો જઈને આવ્યા. સારું, એ બીજી વાત છોડો. હા, આપડે ને સાળંગપુર જવાનું. એવું છે અત્યારે સારંગપુર? એટલે મારા હનુમાનજી એક બાધા કરવાની, હનુમાન દાદા. એવું હે? મને લઈ જવાના? ઓ બધા લઈ જવાના આપડે. એવું હે? અને તે ચાલે જવાનું? આજ હોજે. આજ હોજે? આજ શનિવારે એટલે આપડે આજ હોજે નીકળી કાલ સવાર પહોંચી ગયા ને. આજે પણ મારે બધું ખેતર નું કોમ ને એવું થોડું બાકી. આખી જિંદગી તમે કોમ માં જ મરી જવાના હો. પૈસા વાપરીને છો મૂકશો આ પૈસા? એ તો કરવું તો પડે ને, છોકરાનું જોવું પડે. છોકરાનું જોવું પડે, આખી જિંદગી છોકરાનું જોયે. તમારું વિચારો. સારું હેડ તને તું આટલું બધું કેશે તો પછી આય. સારું, કેટલા વાગે આવું કે તૈયાર થઈ? હોજે આવજો ને આપડે. પણ ટાઈમ તો કે આપડે જોવો ને હોજે 7-8 વાગે આવી જજો રાતે. હાથ કાઢ. તમારે એક તો યાર મને એટલે કંટાળો આવે તમારી જોડે ઉભું રહેવાનું. એવું નહીં, પણ એક્ઝેક્ટ ટાઈમ કે તો ખબર પડે. નવરા થોડા સાથે અમે આઈને કલાક નવરા ફરીએ ગામમાં. હાસ તો એમ કરો 7:30 આવજો. સારું બરોબર. અને હજી એક વાત કહેવાનું ભૂલી ગયો. આમ તો અમારા 4 ભાઈઓ જ જવાના. બરાબર. પણ તમે એવું આગેવાન છો અને મારા ભાઈ જેવા જ છો, એટલે તમે આપડે આવી જજો અંગાત. કશું વાંધો નહીં. જો તાર ભાઈઓ ના પાડે તો ના કહી દેજે ફોન કરી. ના એમાં તો હું ના પાડવાના. તૈયાર થઈને આવજો. એ હા. નહીં લઈ જવા નાટક કરે હપાવો. તમે આગળ વંશો ભાઈઓ છો ને આવું લઈ જવા હોય તો લઈ જા, ને તો કોઈ નહીં. હા તે જઈશું તો ખરા. લોહી પી જાય. આવી જઈ. એટલે સતુભા અત્યારે યાર પતંગ ના હોય લૂંટવા નીકળ્યા પતંગ. અને પતંગ દેખાઈ આ ઘરવળી આવે ને એ હેરાન કરી એટલે તમે ઘરવળીઓ હેરાન કરો. કોણ બોણ મૂકું તો અંદર પડે તો યાર તમારે જ બધું પડી જાય. ડોસી જોઈ ગયો સા મુકવડાવો. અરે આ ડોસી હાલત પિયર નીકળ્યો. તમારે પિયર પડી રહી આખો દા. પણ એને થોડું પ્રસંગ ને એટલા ભાઈ જાય નહીં. તમે ચમ નહીં જતા? એ મારા કપ્પાને બધું સીઝન ચાલે ને એ કપ્પાને ચોપ્પા ના આવી. સારું, બીજી વાત જવા દો. હું કહું આપડે સાળંગપુર જવાનું. હાલ જવાનું? હાલ આવું? આજે જવાનું હોજે. હા તો હેવાથી લુગડા મુગડા લઈને આવું. હું તો હું તમને કહું સાળંગપુર તો તમારે જવાનું, પણ કને જવાનું? કને આપડે તો બધા ભાઈઓ 4 ભાઈઓ ને. 4 ભાઈઓ ને? હા. હું એક વાત કહું તમને. બોલો. પેલો ચીકુડો તો નહીં આવવાનો ને? 4 ભાઈઓ ને ચીકુ આવી જ જોઈએ ને યાર. બોલે એ વાત જો એ આવે તો મારે નહીં આવું થઈ. જો ના થઈ જતા દર્શન કરાવજો, મારા દર્શન કરજો. દાદા તો જવાનું, આપડે શું બીજા તો જવાનું ઝઘડવા? દાદા ને તેઓ જ જવાનું છે. એ તો હોય અમારા ગામમાં, આપડા મંદિર નહીં ગામમાં, એ હું દર્શન પણ સારંગપુર મોટું આખું વખણાય. તમને ખબર? તમને ખબર નહીં અમારી બેને હાવ પાડી.
મને નહીં ખબર, તમે તો કેવા આવ્યો આ તમને તો તમને ખબર ના હોય તો ખબર રાખો. અમારે એટલે આના માટે પેલા લીધા છે. એ તો બધું ખબર જ છે. એ તો બધું ટાઈમ હશે એટલે બધી વાત કરીશું. અમે હાલ નહીં બોલતા. તમારે લઈ એ ના આવે તો મને કહેજો, હું આવી જાઉં. બસ એટલે મારે તો બે તમારે ભાગે ભાઈઓ હાલો. ભાગનો સવાલ નહીં, મારે 4 ભાઈઓની જરૂર છે. એટલે 4 ભાઈઓની જરૂર વાત સાચી છે. હા. અત્યારે તો જો મારા જોડે ટાઈમ નહીં આવ્યો અને મારા ખેતરમાં કપા એમને પાણી લેવો પડે. અત્યારે પેલા ભરતજી આગેવાન ના ખાઈને આવ્યો. હવે તમે બેમાં કોઈ એક ના આવે તો એમને કેવું લાગે, અરે ભાઈઓને નહીં લઈ જતા ને મને લઈ જઈ. એ તો બધી વાત સાચી છે તમારી, હા. પણ હા ને મારા પણ મારા પણ ટાઈમ નહીં. મારા કપામાં પાણી વળે જો. ઓ તારી- ચંગા એ આવે ને એટલે હું નહીં આવવાનું. બસ ચોકીન ચટ વાત. તમારું આવે એટલે ટાઈમ નહીં. એવું નહીં યાર અક્કાભાઈ, તમારું આવી હું ચો ના પાડું. હા. વાત સાચી છે તમારી. તમારું આવે એટલે ટાઈમ નહીં એવું નહીં મને. પણ એ આવે ને એટલે હું નહીં આવું યાર. બરોબર. મારે ઓમ બેવું પણ ઓમ બેવું તમે મારું આયોજન બગાડશો એમ ને તો ના 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 આવી નહીં બગડતા. સુખ શાંતિ જતા હો અને એ ના આવો તો મને કહેજો. હું અડધી રાતે આવું. બરોબર. જો. મારે ચેરે ચેર ભાઈઓની જરૂર હતો જ હું જાય, બાકી મારે જવું નહીં. ના 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 મારા ટાઈમ નહીં હોય. જો આવો વાંધો નહીં. કપા નેદવાના થવાના હા, એ હા, બધી શું વાત કરજો છે. ખેતરમાં તમે તાર. હા જો મારો બેઠો એ ચીકુલા અંગત તો હું જવું ને મારું લોહી મોકલી ઉઠ. બાપાનું કદી જવું નહીં. મારો ભત્રીજો એક તો સોણ ભરવા રહ્યો નહીં, નાઈ ગયો રમવા ને મારો આ વારો આવ્યો. હા ઘણા દાડે આવો સોણ ભરવા મારો મારા આવ્યો. હા કંટાળી ગયો તો બેસી બધી આવી આવી. ચીકુબા, બોલો કાજી. આવું કરો યાર. એટલે આ જો ને આ સોણ ભરવા વારો આવ્યો મારો આજે. ચમ ડોસી તો જો. ડોસી તો જો પિયર તમારે તો ડોસી પિયર જ પડી ગઈ યાર. તાણ અને મારો યાર ભત્રીજા રાખ્યો તો ભાઈ એ રમવા આવી ગયો. એ તો છોકરો તો રમવાનો ને, અત્યારે વેકેશન નહીં પડ્યું. બોલો તમે તો ઘણા દાડે હોય પધારે. મારે આજ તમને ફરવા લઈ જવાય ચોકાણ સારંગપુર. સારંગપુર. ઓહો, આપણે હનુમાન દાદા દર્શન કરવા જવાનું હોય. એટલે તમે સીધા હોય આયા કે કોઈને કહેતા આયા? હું 2 જગ્યાએ કહીને આવ્યો. કોને કહીને આયા? પેલા તો મને ભરતજી મળે હા અને બીજા આપણા સતુપા ઘર પેલું આવે, સતુપા જોડી જતા એ આવાજ માલ નહીં આપું. કેમ? ના અરે પણ આપણે દાદાને દર્શન કરવા જવું છો, કોઈ તમારે એટલે જવું હોય બીજો? એ આવશે ને તો હું નહીં આવવાનો. ચોખ્ખી વાત કહું પણ તો એટલે ચમ નહીં આવું મને કારણ તો કહો. અમે બે લડેલા અહીંયા. મળે ના એટલે અહોયો લીધો એમ? હા હવે એ લીધો. પણ હના કારણ કર્યું બધું એ તો કેવું તો પડે ને. તો એમને એમ સમાધાન ચોઈ થાય ભાઈ. ના એ તો હવે આવું તો પડશે, આવું ના ચાલે ચીકુભા. ના યાર હો. સતુભાઈ ના પાડે, તમે ના પાડો, પછી મારે એકલા જવાનું યાર. એને તમે ઘેર રાખો, હું આવું બસ લ્યો પહેલો આવું. બધાને આપણે બધાને હંગાત જવાનું. મારા દાદા જોડે એવી હતી બાધા. બધો અંગાત ના કેવું જવું હોત તો હું એકલો જ જતા હોત. તમે શું કરવા કેવા હોત? હું લઈ આવું હો યાર. હવે એને તમે સતુરાને કીધું ને તો મારું રવા જ દો તમે. તમે 2 જણા હવે મારા બધું બગાડવાના હો. મારી બાધા અટકાઈ રહે તમારા વગર. એટલે વાત સાચી, પણ હવે તમે એને કીધું એટલે ભાઈ મારે તો ઈચ્છા જ નહીં હવે આવવાની. મારું મૂડ મરી ગયું યાર. પણ ચેટલો હરખ હતો મારે આવવાનું. તમે કીધું ને ખાલી સારંગપુરનું હા. આમ હરખ આવી ગયો આમ જબરદસ્ત. તો દાદા દર્શન કરવા જવું હોય ને, તમને તો હું ફરવા લઈ જાઉં બીજે એ રહ્યો, હું તમારું કીધું એ અંગાત હોય તો હું આવું નહીં. ચોખ્ખી ચટવાત. સારું હેડો કરું તાર મૂકો. અને એ ના બનો ને તો મને પહેલા કહેવા આવજે, હું આવી ગઈ બસ. આરસી તો 2 હંગાત જ. તમે ના. આવશો ને સતુભાઈ આરસી એ તો હવે મુમકિન હત નહીં. કરીએ તો દાદા ઉપર છોડીએ. દાદા જે કરાવે આ હાચું. દુકાન આવજો. સારું હેડો. આ ચીકુભાઈ સતુભાઈ ખરા ટાઈમે પેલું એ કર્યું. આ મારા આખા આયોજનની પથારી ફેવરીને મેલ દીધી 2 જણા. હવે મારે શું કરવું ને શું ના કરવું ખબર જ નહીં પડતી. જઈને આ બેનું કરવું પડશે. દિનભા બોલો બોલો. તો જે ઓમ હું થોડો કોમ ગયો તો હું તાર જોડે જ આવતો હતો. ચમ મારો બર્થડે બર્થડે વાત માટે કરો. આવ્યો તો મેં કીધું હેપી બર્થડે, હેપી બર્થડે. આપણો ત્રણ મારા બધા 3 ભાઈઓ કહી દેવાનું જમણવાનું બરોબર. જમવા માટે બોલાયા બધું તમારે જમવા આવવું જ પડશે તમારે આજે આજે. હું વાત કરો. ગમે તે થાય બરોબર. એટલે આજે ઓમને રાખ્યું અને મારે સારંગપુર જવાનું. પણ આજે રાખ્યું તો પછી રાખ્યું હોત તો ના ના આજે રાત્રે રાખવાનું જમવાનું. એવું હા સારું તે વાંધો નહીં, આવી જાય. હેડો આ ભૂલો ના હોય. હા હા દિનભાઈ ઉભા રહો. એક વાત કહેવાની ભૂલી ગયો તમને. બોલો બોલો. મારે તમને વાત કરી હતી, હા. પણ હવે તમને રાતે આપણે ભેગા થઈશું ખાવા એટલે કહી દે બરોબર. એમ કહેજો વાંધો હો? નહીં. સારું હેડો.
ફટોફટ જઈને પેલા એમને ભરતજી જોડે જઈને આ બેના સમાધાનની પેલા જ મારે વાત કરવી પડશે. ઝઘડીને બેઠા છે. સાપરું બનાવવાનું વિચારું હું હવે આયોજન કઈ રીતનું કરું કઈ ખબર પડતી નહીં. આવો ચીકુભા દિનભા આ કોઈ મારવા આડે બોલે ને આવું મોટું ભૂખું આ બેઠો માટે સાપરું બનાવ વિચારવું યાર. સાપરું પછી આપણો બર્થડે છે તો તમારા તમારો બર્થડે હેપી બર્થડે. થેન્ક યુ બરોબર પછી જમણવાર આપણો કેટલા વરાના થયા? 80 વર્ષ થયો ઓહો હો પણ બીજો 80 વર્ષ જીવાડે છે બીજું જો સારું કહેવાય. શું કીધું બીજો 80 નહીં, તમારે 100 વર્ષ જીવાડ છે બીજું. આ મોટા અને હું કહું કે હું ખાવાનું શું રાખ્યું? શ્રીખંડ પૂરી શ્રીખંડ પૂરી? બટાકા શાક હા રેડો જાય. ચલા વાગે આવું? આવી જાઓ ને લગભગ 7-8 વાગે આપણે નીકળી હોય છે આપણે બોર ઉપર જ છે બોર ઉપર? હા હું કહું યાર હોટલ બોટલમાં લઈ જાઓ. ના જમવા આવી કીધું ખવડાવી દઉં મેં કીધું હા હા રેડો તા. બરોબર હું બધા ભાઈઓ કહી દઉં મારા ત્યાં ભાઈઓ સારું સારું કહેતો. હા સારું કહીને વિચારતો હતો કે હોજે હું શાનું શાક બનાવું. તુલસી ઘેર નથી. હવે આ દિનભા આવ્યા તો મેળ પડી ગયો ખાવાનો આપણા. રસપુરીના શ્રીખંડ અને બટાકાનું શાક. સાપું પછી આવી કરે પેલા મને આમ જીવ હવે લલચાઈ ગયો મારો. એટલે સાપું બાપું બધું તેલ લેવા જેવા. હા હવે કપામાં જઈ પાણી વાળ દઉં. લાઈટ આવી છે હવે ટાઈમ થઈ ગયો લાગે. અરે દિનભા એને પાવડો હેડે આવો હોય યાર. બોલો પાવડો લઈ અરે આ પાવડો લઈને કપામાં પાણી વાળતો જતો તો તારે વાળા કે રાતી બતા વર્ષો પાવડો લઈને જાઉં રાતી વાળા તારા હું કરવા જાઉં. આપણો જો હકુબાન કહી દીધું શીખુબાન કહી દીધું શીખું પણ હું તાર ફોન આવ્યો મારા વતી હવે ઈકણ રહેવું તું માલ પાણું લેવા મારા જન્મદિવસ છે everybody બરોબર बार बार दिन ये आए बार बार दिन ये जाए तुम जियो हजारों सा ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू दिनभा हैप्पी बर्थडे टू यू કેવું દિનભા જબરજસ્ત ગીત ગાવા દે હો મારા પણ આવું તો બોલો કરા છોકરા. બર્થડે કરા હું કહું આપણા જમણાનું આયોજન જમવાનું હોય ખુશ થઈ ગયા તમે બસ તાર બીજું જો આપણો શ્રીખંડ પૂરી પછી બટાકાનું શાક ઓહો તમે આવશો ખરા ને દોડીને પેલો આપણા બોર ઉપર બરોબર ચોકા બોલવાનું આવ્યું કીધું હું બધાને કહી દીધું બધા ભાઈઓ કહી દીધું ઘરનું ઘેર રોધા ના પાડી તમે આ ભાઈબંધો કે ભાઈઓ કે આનું બધા ઘરનું આખું તો પેલું કરો આપણો એટલે ઈ મોહું થવાનું બે મોણા ઈ બીજો વધાર પણ મારા પછી પૈસા ભરવાનું કેટલા કરવા પડે યાર સમજતા નહીં તમે સતુભા અરે તો હું એકલું હા હા રેડો તો ને મારા ઘેર કહી દઉં કે આપણું રંધાય નહીં બીજું તો હું ડોસી આવશે અમે બાઈ આવી જાય પછી પાણી કેટલા છે વળી રહ્યા પાવડો લઈ એ તો મજૂર મૂકી દઉં યાર ખાવા માટે તો ચો ના પાડો તમે હા તો બરોબર હું તો કઈ ના આવ્યા પણ ભૂલી ના જો તમે હળા હાથે આપણે હેડવાનું ચોક્કસ કદી ના ભૂલું કદી ના ભૂલું હા તો જો હવે મારા પેલા હગાન બાચી હે કે હગા એક હગા મારા ચાલશે રવા દો કે એટલું મારું ઓછું નહીં આવો અમે અહીંયા તમે બધા મોણ વ્યવસ્થા થઈ જાય ચિંતા ના કરશો શું વ્યવસ્થા થઈ ગઈ જમવાની અને હું કહું કેટલી લાવવાની એ જોઈએ પણ થઈ પણ જાણ તો જમવાનું તો પૂરું કરો યાર તમે કેટલા વર્ષ એસી થઈ ગયું આવો બીજો ભગવાન એસી જીવાડે એટલે કઈ એવું હા કરવા એસી જોઈ લે બીજું એક વાત કહું આયોજન રાખ્યું ઓહો પેલું લે તો તમારે મજા જ ના આવે ચમ તમે રાખતા આવજો કઈ હું તો લઈને જ આવું ના યાર આવું ના આપણે એવું ચો વ્યવસ્થા કરી રાખ એ વ્યવસ્થા જ નહીં આપણો પૂરી શાક બરોબર રાખવાની યાર મજા આવે જોઈએ ભાઈ હું તમને ફોન તો કર્યો પણ મારા કોઈ આયોજન બધો બીજા બધા ભાઈઓ વાંચવાના તમને કઈ વાંચવાના એ વાત ત્યાર પછી? આપણે ડાન્સ કરી ખબર ને તમને એ તમારે તો યાર જબરદસ્ત બીજે બીજે હા ને હા ના ડીજે તો યાર થોડું હાલ વ્યવસ્થા નહીં આપણે જે એટલે 80 વર્ષે ડોહાનો બર્થડે આવે એટલે ડીજે બીજે રાખી હતી મજા આવે હા સાચી હે, પણ તો હાલ 80 વર્ષ થઈ ગયો ભગવાન બીજા 80 વર્ષ ગાઢા તો કઈક થઈ રહ્યો હાલો
માં પાણી વાળા જવું હો? હું જઉં તા હા તો શું કીધું હા આહાહા. શ્રીખંડ ને પૂરી ને બટાકાનું શાક. મારો બેટો આવ્યો તો જવા નોમ જ લેતો નહીં. કઈનું આમંત્રણ આલવા આવી દીધું, એક કાર્ડ છપાઈ દીધું હોય તો હાલો તા. મને ખાવાનું સેટિંગ તો થઈ ગયું, અમે ડોસી ઘેર નહીં અને ગપ્પો માર્યો ડોસીને લેતા આવું. અરે હવે ખેતરમાં મજૂર મૂકી દઉં 100 રૂપિયા વાળું. 4 કલાક વાર છે, હાલ 4 કલાક આપણે મજૂરી કરીને આવીએ. પછી ને ડબ્બાની શ્રીખંડ પૂરી ને બટાકાનું શાક ખાઈને આવીએ. પીવું તો પડશે, ચોક સેટિંગ તો કરવું જ પડશે. ફોન કરી જોડો ને ઈવન નહીં હોય તો કરીશું. હા એ બધી ગરમી છે, થાકી જો ખેતરમાં નહીં આવું. આવો ભલે છે તો પછી આવ્યો ને ઓહો તમને ખબર પડી જાય અગાઉ અગાઉ એ જ કહું છે તો પછી આવી કીધું ભરતજી હાથ પગ ધો મોટું મોટું હાથ પગ તો ધોવા પડે ને ભાઈ. બોલો હું તમે કહું કેમ પધાર્યા આ બાજુ? એક આયોજન કર્યું. આનું આયોજન કર્યું પાછું તમે અત્યારે? તમે આવશો કે નહીં આવી વાત કરો પેલા એટલે પેલા કયો તો ખબર પડે આનું આયોજન છે. એમનેમ આવશો? જમણવાર છે આપણો. હનો જમણવાર અત્યારે ઉનાળો પતી ગયો, લે હવે લગન બગન પતી ગયો. મારી વાત બસ શ્રીખંડ પૂરી અને બટાકાનું શાક. એટલે તમારું મેનુ નહીં જોવું મારે પેલા, કયો તો ખરા ખાનો જમણવાર રાખ્યો છે. બધે છે ઓહો હેપી બર્થડે એમ કહો તાંડુ. હા બર્થડે પેલા કહેતા નહીં જમણવાર જમણવાર કરો. બીજું તો ભરતજી પા ભળક છે હવે બહાર એને કીધું પેલા જમણવાનું કહી દઉં કીધું. એવું છે એમ? ખાવાના ભૂખ્યા છે એટલે? ના ના એવું નહીં, પણ તો ભરતજી કી આવું કીધું આગળ ખરા નહીં યાર તમે. હા એટલે પણ ખાવાનું જો બધા ભાઈઓ મારે કહી દીધું મેં કહેવાનું બરોબર. હવે મારી ખગાન પાછી હગાન કહી આવું થઈ. હા વાંધો નહીં, પણ મારી વાત તો અભરડું. હા બોલો બોલો. એટલે આખો ગયડો છે ને તમારે તને હવે છે બર્થડે ના ભરખા જાગવા આ તો માંડ્યા. જો 80 વર્ષ થઈ ગયો. હા બોલો આલે બી વળી કીધું ભાઈઓ જમાડ દઉં, પેલા અમારા હગા જમાડ દઉં, અને મેં કીધું પેલા આગળ એટલે પણ સારું ના લાગે આવું બધું આટલી ઉંમરે બર્થડે ને ફડે. એ તો નેનો છોકરોના બર્થડે ઉજવવાના હોય. વાત સાચી ભરતજી તમારી, પણ મારા ઈચ્છા થઈ ગઈ હા તે ચાલ રાખ્યું છે ને આયોજન આજ રાતે જ. આજ રાતે. હા એટલે તારી યાદ રાતે તો પેલા સાળંગપુર જવાનો પ્લાન છે. આ પેલા હકાએ ગોઠવ્યું છે તે આપણા મેં કીધું આપણા જમાડવામાં તમારે આવી જવાનું બરોબર. તો બીજું પણ કંઈ. એવું કરીએ હેરો ને કે જમીન પછી નીકળી પણ જઈશું. ભૂલતા નહીં એવું કીધું. ના ના હા આવીશું તો ચોક્કસ. બરોબર, હું જવું હોય પેલા મારા હગા તો. હા હા જો જલ્દી જો ને પાછો જતા રહે. ના આવું કીધું પાછી તો ના જતા રહ્યો થાય પા. ના ના એ બધું મારા ઉપર સુરો મારા ઉપર. હા, તો હું તમારે તો જોઉં. હાજરી આલ દે બીજું. હા હા અલ્યા તારી આ બેને તો મને ટેન્શન માં નાખી દીધું યાર. હવે પેલો હકલો 7 વાગે સાળંગપુર નું કઈ ગયું છે ને આ દિનભાઈ જમણવાર નું કઈ જાય. શું કરવાનું હવે? એ તો એક કામ કરીશું હવે, પેલા જમણવાર નું પતાવી દઈશું અને પછી સાળંગપુર જઈશું તો વાત કરી લઈશું બધા. ભરતજીને કહી દીધું, હવે મારા આગા હોનજીને કહી દઉં એટલે મારા બધું પતી જાય. ચલો ઓહો આકાશ તું ઝૂલે પાહુ તારે ટાઈમ નહીં યાર. તો સતુભાના ચીકુભાઈ તો મારું આખું આયોજન ફેરવી નાખ્યું. કેમ પાછું હું થયું બેન? એ બે કે અમે ઝઘડેલા છીએ. હા, એ તે. સતુભા કઈક ચીકુબા આવે તો મુને આવું, ચીકુબા કઈ સતુભા આવે તો મુને આવું. એટલે એવું ના હોય ને, બધાને આપડે લઈ જવાના છે. મેં કીધું કે મારે ચારે ચાર ભાઈઓને આગેવાના આવે કે ના એવું નહીં થાય. ચીકુબા આવશે પેલો એટલે મારાથી તકલીફ છે બેન? તમારાથી નહીં, એ તો? બે ભાઈઓથી તકલીફ હતી કે પેલો આવશે તો નહીં આવું. એટલે ચેમ પડી વન બેન શું તકલીફ છે? એવું કોક ઝઘડેલા તો અપયો લીધો. ઓ તારી ઈવાનો અપૈયો પણ એમાં ઈવાના ઘેર લેવા દેવા, ઈવાન તારા ઘેર શું લેવા દેવા? તું પૈસા માંડ નહીં જોતા, પૈસા હું કાઢવાનું. ઈવાન એવું હોય તકલીફ તો હીરો એના ઘેર ના જાય ને એના ઘેર ના જાય, પણ તારા ઘેર હંગાત તો આવી શકો હા, એ નહીં. ગાડી એવું હોય તો પાછો પેલો બેસી જાય. સારું એ તો એક કામ કરો, હા હોજ પડવા દો. આપડે જમણવાર છે ને એક જગ્યાએ, હા. એટલે જમણવારમાં બધા ભેગા ભાઈ થઈ. ખરું કર્યું પાછું એમનો આજ બર્થડે જમાડવા રાખ્યો. તમને કીધું છે તો તાર આપડે ઈ ભેગા થઈએ ને બરાબર, એટલે તો બધું સમાધાન હું પણ આ કરાવી દઉં. મારે બધું કરવું હોય એટલે જ છે ને બધા ઉભા થઈ હું એમ કહું તમને. એ તો બધું હું કરી દઉં છું, સમાધાન હોય તમે જમવા જાય ને. ખાલી આ આગેવાનનું ફોર્મ પડખું લઈને જ ફરો. લે, કશું ના કરતા ના નહીં. ગોડા તું ચિંતા ના કરે તો બધાને હું મનાઈ દઉં. મારી બાધા પૂરી થવી જોવા છે. થઈ જાય ગોડા, તું કઈ હા. ચિંતા કરે, બિંદાસ શાંતિથી ઘેર જઈને ઊંઘી જા તારે. સારું હેડો. બરાબર એ હા.
દિનભાઈ નો જમણવારે ગમે તે કરીને પૂરો કરવો પડશે અને હકલાની મોનતાય પૂરી કરાવવી પડશે. ગમે તે કરીને મારે સમાધાન તો કરવું જ પડશે યાર, નહીં ચાલે. બરાબર. આ મારું જીજેડું હા